શું બાપુ આપનું કહેવાનું થાય છે? હમણાં વાત કરતા હતા. સદગુરુ મહારાજની જય. બોલવાનું કામ મારા ગુરુજીનું છે. મારી અંદર બોલવાનું કામ મારા ગુરુજીનું છે. એમાં તમને સમજો તો એવું માનતો. જી બાપુ. અને તમે જે નામની વાત કરી ને, હા બાપુ. એ આ ઘટમાં બોલે છે ને એ નામ. રામ જેવો રામ કે કૃષ્ણ જેવો કૃષ્ણ એનું વર્ણન કરી શક્યો નથી. કહો કહા લગી નામ બળાઈ, રામ ન सकही નામ ગુણ ગાઈ. રામ પણ નામનો મહિમા ગાઈ શકતા નથી. કામ ન છોડા, ક્રોધ ન છોડા, નાનક કે નામ ભજન ક્યું છોડ દિયા. હા, દેવાંગભાઈ છે, એનો પગ છે, એનું છાતી છે, એનો વાહો છે, એનું શરીર છે, પણ પંચ મહાભૂત મારામાં સારી રીતે હોવા છતાં હું એમાં નથી. એ અર્જુન કાળનો કાળ છું, મહાકાળ છું. કૃષ્ણ કહે છે હવે આ શરીરને બાદ નાખે, આત્મા એને કહેવાય કે એને આત્માને બારી ન હગે. પછી વરસાદ ગમે એવો આવે, હમણાં જો બધાની પાણી કાઢી નાખી ને વરસાદે, પણ કાંઈ આત્માને કાંઈ ન કરી શકે, ભીનો કરી જ ન હગે. એક સિક્કો મોઢામાં નાખો ને તો એ ભીનો થઈને બહાર નીકળે. શબ્દો તો આખો દી મોઢામાં નીકળે. ભીના થયા, લીસા થયા, ખરબચડા થયા, ચીકડીના પેટના થયા, આ ગરમ થયા, ટાઢા થયા. આ મોમાને ગરમ થઈ બોટી ચાલીએ, બાંધવાનો થાય. આખા વિશ્વમાં એકની વાત કરે ને એ સદગુરુ કહેવાય ને બ્રહ્મવેતા કહેવાય. બ્રહ્મવેતા ગુરુ સમાન કોઈ ગુરુ નથી. હું કોઈ મંદિરમાં તમે મને જોઈ ન શકો, કેમ કે બધા મંદિરમાં હું જ છું. સમણ એ કહે છે કે તું છો, તારે છોડીને કાંઈ નથી. આ યોગ વશિષ્ઠ રામાયણમાં વશિષ્ઠ મહારાજ ને રામ બે જ જણાનો સંવાદ છે આખી રામાયણમાં. મહારામાયણ કહેવાય. હવે એ મન આવીને મન મેળવવું ને એનું નામ સત્સંગ કહેવાય. હા, મનના ગુરુ થયા વગર ભૂલ નથી માંગતી. ને કા 10 ઇન્દ્રિયમાં દોડદોડી કર્યા કરે છે. ગો ગોચર જहाँ લગી મન જાય, સો સબ માયા જાને ભાઈ. સત્સંગ એટલે વાર્તા નથી. બધા સંઘ છે એ વાણી દ્વારા પેશ થાય, સત્સંગ છે એ વાણી દ્વારા પેશ ન થાય. હા, સુખ કયા ન જાય સત્સંગ ના. સુખ કહી ન શકાય સત્સંગનું. એ જો જાણે ને વહી પહેચાન. આની અંદર લખાણ લખ્યું જ છે. હા, એ જ છે. એટલે તમે નામનું પૂછ્યું, નિજ સ્વરૂપનું પૂછ્યું. દેવાંગને દેવાંગની ખબર પડે, તન મનનો ત્યાગ કરવો પડે. તું તને જાન તન મન તજીને, પદ નિરખીને નિર્વાણ, સતનો સંગ કરીને. એ સતનો સંગ એટલે કઈ વાર્તા થોડી છે. એક વિશ્વામિત્રનું 60,000 વર્ષનું તપ મૂક્યું અને લવ સત્સંગ મૂક્યો વશિષ્ઠનો. એ નમી ગયો ને કરી એને એમાં બધા વિશ્વામિત્રની બીકને હિસાબે એમ કે આવો આવો બ્રહ્મ ઋષિ. પણ એક વશિષ્ઠ એને રાજ ઋષિ કહેતા. હા, એને એટલે એને ખટકતા હતા. એકવાર રાતે મારવા નીકળો. કોણ? વિશ્વામિત્ર. કૃપાણ લઈને પૂનમનો દિવસ અને વશિષ્ઠના ઘરેથી અરુંધતી એ કે નાથ આજે પૂનમની ચાંદની કેવી ચાંદની રેલાવી રહી છે. તો કે એમાં તેજ કોનું છે તમને ખબર છે? ઓલો સાંભળે છે છુપાઈને, એ મારવા આવ્યો છે. તો કે આપણા વશિષ્ઠ મહામુનિ એના તપનું તેજ છે. એની હોશિયાર પડી ગયું કે આને હું મારવા આવ્યો છું, મારે કોણ ગાય છે પાછળથી અને ઘરવાળો ભાઈ. હા, તો કે કૃપાણ પડી ગયું અને આમ બહાર નીકળી અને વશિષ્ઠના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. એટલે કોઈ પણ વર્ગી નમે એટલે એને આમાં માળે એને ઊભા કરે ને, એટલે કે આવો આવો બ્રહ્મ ઋષિ. એ તમે મને બ્રહ્મ ઋષિ કહી દીધું તો કાંઈ અહમનો કોટો ઠીકરી ગયો. આ તો ગુંજારો લાડવો છે, અહંભાવ ગયા વગર ખવાય નહીં. પણ જેનો અહંભાવ નીકળી જાય ને, આ ભાડાનું મકાન, આ ભાડાનું મકાન, આને બહાર નાખે, આને કટકા થઈ ગયા.
પણ આત્માને કટકા કરી દો, નક્કી કરાવી તમને. આત્મા તમને નક્કી કરાવી વાર્તા નહીં, શરીરની બહાર કાઢવા પડે તમને. કારણ કે પિક્ચર પડતું હોય આમ અને પ્રોજેક્ટ રૂમમાંથી પડતું હોય. તો પ્રોજેક્ટ રૂમમાં હું તો ગેસફોર્ડમાં ગયો તો આમ જોતો તો વળો કે આમ જો ને પડદામાં મેં ટાડો હોવાથી લાઈટ આવે છે. અહીંયા કાંઈ નહીં દેખાય, કાંઈ નહીં દેખાય એટલા જોવું જ બધું. જ્યાં કાંઈ નહીં દેખાય ત્યાં અમારે બધું જોવું છે. તો કે જો એમાં ગુરુજી અરીસાની સામે તમે આંખ મારો તો લાગે કે નહીં? પછી એને એમ કહો કે તું આંખ માર તો મારે. ત્યાં પ્રતિબિંબ છે જગત આખું. આખું જગત જાગીને જવું તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ઊંઘમાં અટપટા ભોગ ભાસે છે. સપનું હારું આવે નવું પણ હોતેલા ને જાગેલા જ નહીં. મારો ગુરુ મને જગાડ્યો છે. સૂતો જગાડ્યો પણ દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો. આ બુડચડા મારા ગુરુજીએ તાયરા અને મને જમણાના હાથે જ ચડાવ્યો. આ જમણો કેટલી વાર આવી ગયા છોકરાને લેવા, તો આવી નથી શકતો અંદર. આ નિશાન આપ્યું નામનું એ દેખીને જમણા દરે આ બોલી રહ્યો છે ને ઓળખું છું હું. ગાયરું દે તો મારે ગાયરુંથી કામ નથી, મારું કોઈ માન કરે તો એનાથી મારે કામ નથી, પણ મારે જે બોલી રહ્યો છે એનાથી કામ છે. મુझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे, थरी सिर पाप की मटकी मेरे गुरुदेव ने झटकी, ब्रह्मानंद ने पटकी अगर फोटे तो फोटन दे. ईश्वर को जान बंदे देवांग भाई मालिक वही तेरा है. બાયડી ભેગી હોવાવાળી ભેગી નો આવે, મા બાપ નો આવે, છોકરા થયા નો આવે, કોઈ જ્ઞાતિ બાતી કાંઈ કોઈ ભેગું ન આવે. હોધણ પૂરો પૂરો કોડે કોઈ નવરી નથી નડવા. વીટા વીટી પહેરીને ઢાંગડિયા ભાલડિયા રક્ષા દોરીને ઓલી ધોરી સો ધોરી કાંઈ આખા વિશ્વમાં દેવાંગ જ છે. તમામ રૂપ દેવાંગના. હવે રૂપ હોય એટલે ગુણે હોય, તો એ ગુણે બધા દેવાંગના. અને દરેક વસ્તુ ઓળખાણ નામ તો હોય, તો તમામ નામ દેવાંગના. અને એ ઉપદેશ નક્કી કરાવે. ઈ બાપુ હવે જો આપણે તમે જે કીધું કે આત્મા તમને ઓળખીને બતાવે એમ કાઢીને બહાર કાઢે તમને, વાર્તા નહીં નક્કી. ગીતાજી એ જ બતાવે છે. એટલે સૂક્ષ્મ શરીર બહાર નીકળે બાપુ? ના, 4 શરીર છે, થોર સૂક્ષ્મ કારણ ને મહાકારણ. એકેયમાંથી એકેય દેવાંગને ન ઓળખે. પછી આ આંખ રહી ને 10 ઇન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય દેવાંગને ન ઓળખે. ભીતરના 4 સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ. અને મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ દેવાંગને ન ઓળખે. અને રાતથી હલવાવાળો શ્વાસ છે ને કાના, એ તને ન ઓળખે. હા, દેહ ન જાણે દેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. માનંદીમાં ક્યાંય રાચવું ન હોય, તમારું ભજન કરવું હોય તો જ આ ઘરની અંદર આવજો, આવવા જેવું નથી. મારે ક્યાંય જાતો નહીં. હું મહિને પૈણે ક્યાંય કોઈ ઉદઘાટન ફુદઘાટમાં ક્યાંય આશીર્વાદ દેવાય ક્યાંય જાતો નથી. કોઈનો ગુરુ થતો નથી. મારે એવું થયું કે આ બેન છે ને એ ગુરુજીની અનન્ય ભક્તિ કરતી છે. 4 બહેનો, એમાં એક જ પૈણેલી અને 3 કુંવારી. એક ઓલી બેન, એક આ બેન, અને એક અહીં બાજુમાં ફોટો છે એ બેન. હા, ઓલી સાઈડમાં ફોટો છે નાનકડો. એ 22 વર્ષ હોય ગઈ ધામમાં. આવડી આ છે, આ જેની સમાધિ છે એ 57 વર્ષે ગઈ, અને ઓલી 64 વર્ષે ગઈ. 3 ભાઈ છે, એમાં અમારથી મોટો અને એથી મોટો છે. 3 ભાઈ છીએ. હા, એટલે અને આ અમારું ભાડાનું મકાન છે. પણ મારા ઘર અમારા મકાન નામ કાંતિ નિવાસ છે. આ લાડલેલાલ તો આપણા વિભાગમાં લખ્યું છે આપણે, બાકી મકાનનું નામ કાંતિ નિવાસ છે. અને અમારા ઘરધણી એનું નામ કાંતિભાઈ દાસલામવાળા. એના મમ્મી પપ્પાનું નામ ડાયાભાઈ અને ઉજમ માસી. એના મમ્મી પપ્પાનું નામ મોતીમા અને જસાર બાપા. એમાં એ મારો જન્મ થયો અહીંયા આ જગ્યા 28/9/50 મારો જન્મ થયો. ગુરુવાર હતો અને ભાદરવા વદ બીજ હતી. અને મારા બાપને કે કહરીમાન તેડી આવવાનો હોય આનીને મને પીડા થાય છે. એટલે મારો બાપ તેડવા ગયો.
ત્યાં ઉપરથી મારે ઘરની ડોસીમાં ઉતર્યા અને એ ડોસીમાં એ આવવાની છે કા ગગી મારી માની કે કા ગગી બોલે ને દેશી ભાષા કા ગગી તો કે તાર છોકરાને ઘર સુધી પાઈ દઉં કે મારો જન્મે થઈ ગયો કઈ સીધી બીજી કાંઈ નહોતું અને 7 ને 20 મિનિટે મારો જન્મ થયા અહીંયા અને કહેરીમાં તો પછી આવ્યા પણ માજીએ મને ઘર છૂટી પાડી હવે એ માજીને ટેવ એ 100 વર્ષના માજી હતા એને ગાયરું બોલવાની ટેવ એટલે એ મને ગાયરું બોલ મને ઘર છૂટી સંસ્કાર છે મારો ઘરધણી કેવો સારો છે 20 રૂપિયાનું ભાડું 7 રૂપિયા ભાડું હતું 10 રૂપિયા ભાડું હતું 15 રૂપિયા ભાડું હતું પછી 20 રૂપિયા ભાડું અને હવે હાવ નહીં અને તમે મારી જગ્યાએ ધામ બનાવી દીધી છે એટલે હું તમને ખાલી નહીં કરાવું એટલે હવે હું એ કર્યો છું અહીંયા બાકી ભાઈઓને તો બબે મોટરું છે બંગલા છે બધું છે પણ હું કોઈની ઘર જાતો નથી એટલે આયા બેઠો બેઠો ભજન કરું છું 75 રાત શરીરને ત્યાં 76 હું બેઠો હમણાં હા જેટલા શ્વાસ લેવા પડે એટલા દેવા પડે અહીંયા વૃંદાવનમાં ઓલા રાધેશ રાધા 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 પણ કાચો તાચો થોડો જ નાખે જેટલા લેવા પડે એટલે લેવા જ પડે તો ધર્મેન્દ્ર વયો ગયો છે ને જો આ કેવું કહેવાય જો ભાઈ કાંઈ ખબર નથી પડતી હવે આ યુટ્યુબ વાળા ખોટે ખોટું કાંઈ અફવાઓ તો માનું માધ્યમ સોશિયલ મીડિયા એટલે એમાં મારી કીધું આ બહુ ધ્યાન. કરે છે જીવતા જીવતા કે પહોંચાડી દે. હા. એટલે એ તો ગમે એનો વારો કાઢી એ તો બાપુ આમાં તો અફવા સોશિયલ હા. મીડિયા એટલે હવે કેમ આ કરે છે કાંઈ ખબર નથી. એ આ બધા વ્યૂઝ મેળવવા ખોટી રીતે તો જો તો તમારી જ મુખ્ય વાત લોકોને એ હતી. મળે. હા બાપુ તમારી વાત હતી કે નિજ સ્વરૂપ હા 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 આ જે શરીર છે હમ, એ પંચભૂતનું બનેલું છે હમ. એમાં પૃથ્વીને દેવાંગ નો કહેવાય કહેવાય ના બાપુ જળને દેવાંગ કહેવાય અગ્નિને દેવાંગ કહેવાય અને વાયુને દેવાંગ કહેવાય અને આકાશને દેવાંગ કહેવાય હવે વિચાર કરો 5 તત્વોનું આ શરીર બન્યું છે ગગન સમીર અનલ જલ ધરણી ઇનકે નાથ સહજ જડ કરણી क्षितिजल पावक गगन शरीरा समीरा पंचरती अधम शरीरा आ 5 तत्व भेगा थઈને અધમ શરીર 84 લાખ યોની છે 21 જલચરના 21 થલચરના 21 નવચરના અને 21 વનચરના એમાં દેવની દુર્લભ એવો આ મનુષ્ય દેહ અને એમાં શક્ય છે બારું છે એમાં દેવાંગભાઈને ખબર પડી જાય ને કોઈ દેવને માથું નમાવાની જરૂર નથી તેત્રી કરોડ દેવતા તમને એ ટાઈમે પગમાં પડે પણ તમને તમારો વિશ્વાસ આવી જાય તું તને જાન તન મન તજીને પદ નિરખીને નિર્વાણ સતનો સંગ કરીને એટલે મારી વાત છે ને નિર્ગુણની નથી અને સગુણની નથી નિર્ગુણ સગુણ કે ઉપરે તો એ અમારા ધામ એ અમારું ધામ છે એના અગપ દેશમાં જ્ઞાની સિવાય કોઈ નીલાવ નથી જેની પાસે જ્ઞાન હોય નિજનું પોતાનું એની આ વાત છે બેટા બીજું આમાં સત્સંગ એટલે સત્સંગ જ એમાં વિચારનું કાંઈ ન આવે વિચાર તમને આવે બધા કાંઈક જોયું વિચાર આવે સાંભળ્યું વિચાર આવે ઊંઘું વિચાર આવે ખાધું વિચાર આવે સ્પર્શ થયો વિચાર આવે એ બધા વાણી વાળા આવે પણ સંતો જે સમજ્યા છે ને એ કે જે સમજ્યા તે તો ત્યાં સહીમાં એ તો છે વાણી રહિત વિચાર હા કઈ અખો શબ્દાતીતને ઓળખો અખા જે છે બોલનહારો આ બોલનહારો છે ને મળી જાય ને એને કમાઈ કરી લીધી નકર આ બેન છે ને નખ આમ થઈ કૂતરા કેટલાય આબુની ગુફામાં કરીને બેઠા છે કેટલાય હિમાલયની ગુફામાં કરીને બેઠા છે કેટલાય ગિરનારમાં કરીને બેઠા છે કોઈ તાંત્રિક કોઈ માંત્રિક કોઈ યોગિક જાતની ક્રિયાઓ કર્યા કરે આપણે શું લેવા દેવા એક વાત છે ભેગું નથી જોગી મુનિ જોતા ફરે નો આવે તપસી યોગી ને ધ્યાને
ઘટોઘટ ને પ્રગટ રમી રહ્યો મહાવાક્યની સામે. સખી મારે આંગણે રમે ચલભોનો સ્વામી. આ ગોકુળમાં લીલા કરી અને હવે પૂર્ણ પદવી પામી. હાડાનું ત્યાં હાડા 11 એમાં ગીતા અમારે મેન. આ રોજે રોજ ગીતાનો ધ્યાન થાય અને આમાં મંગળાચરણ વાંચીએ અને પછી પ્રવચન ચાલુ થાય. એમાં કોઈ પણ ભજન લઈ કે કાંઈ પણ જે બોલે ગુરુ મહારાજ ચોખ્ખો હોય તો એ બોલવાનું કામ તમારે કરે. મને કીધું ગુરુજીએ શું કીધું કે આંખ વિચારતા જે ધન ભેગું ન આવે ને એની પાછળ આ કિંમતી શ્વાસ ખર્ચાય નહીં. આપણો શ્વાસ કેટલો કિંમતી છે ખબર છે? કહેતા હું કહે જાત હું કહી બજાવું ઢોલ. એક શ્વાસ ચલ જાત હૈ 3 ભવન કે મોલ. 3 ભવનના મૂળ બરાબર એક શ્વાસ દેવામાં ભૈયા આપણો જાય છે તો 21,600 કાળના મૂકવા જાડ્યો હતા. હા એટલે વીજળીને ચમકારે મોતી પરોવીલ્યો પાનભાઈ ને તો અચાનક અંધારું થાય છે. જોતરે જોતામાં દિવસો વહેલા છે. 21,600 ને કાર ખાય છે. હવે કારથી ઉપર ઉઠવાની વાત છે. ગુરુજી મને એકવાર સ્મશાન લઈ ગયા. બાપા મારે કારથી ઉપર ઉઠવું છે. કાર બધાની પથ્થર ખાંડે છે. મારે કારથી ટાઈમ છે ને ન હોય તો બંધ થઈ જાય. બોલતી બંધ ના બોલો બોલો કૃષ્ણ બોલો વાંધો નહીં. તો લઈ ગયા મને સ્મશાન. ત્યાં ઓલો ગઢ ઉતરે ને અહીંયા વિસામો છે. પેલો આ ઘરનો ઉમરે પંજાપાની બહાર, ત્રીજો અહીંયા અને ચોથો સ્મશાન. એટલે સ્મશાનમાં મત રાખ્યું એ લોકો વર્ષ સીપડ ભાગે ને ત્યાં ઓઠા પર બીજે અડધી એટલે બધા અંદર સ્મશાન જોવા જેવું કર્યું છે ગયા બધા જોવા. હા તો મને કે એક કામ કર છોકરા. શું કે હું આ ખુરશી બેઠો છું તો એને ગાયરું વાળી કરી આવી. એટલે અહીંયા કોઈ હતું નહીં મેં તો ભાઈ. એટલે મેં તો ગાયરું દેવાનું 2 ખટકા ગાયરું દેવાનું સારું કર્યું. પછી આવ્યો થાકી ગયો ગાયર દઈને. એટલે ગુરુજી પાસે ગયો બેઠા અહીંયા. તો કે હું કે કા ભાઈ મેં કાંઈ હરવડતું નથી. હવાના વાળ હલતા હતા બાકી કાંઈ હરવડતું નથી. તો કે હવે એક કામ કરી એક ધક્કો ખાય એનું વખાણ કરી આવી જા એના ગુણ ગાયા. એટલે અહીંયા ગયો ગુણ ગાયા વખાણ કર્યા. તો કે ગુણ ગાયા વખાણ કર્યા તો એક આ હરવાઈનો જણ. એટલે આવ્યો હવાને હિસાબ વાળ હલે છે બાકી હરવડતો નથી કાંઈ બોલતો નથી. વખાણ કર્યા તો મને કે આમ થઈ જાય ને ગુણ ખાઈ ધમધો થઈ જાય. અને કોક ટોસ છે તો આને કાંઈ બાવડા પકડીશ બાંધીશ. શત્રુ મિત્રો ઉભા કરવા છે. તારા છે કાંઈ નથી પણ શું છે દેવામને ખબર શું છે કે મારા છે કાંઈ છે નહીં પણ ઘરે બૈરી એમ કહેવાય ને તો નથી દેવાનું છે એમ કહેવાય નહીં. જેકર મારે એક માયાની માથે આવ્યો હતો તો રાતે બેઠો હતો મેં કીધું શબ્દ છે કાંઈ છે નહીં. શબ્દનું કામ શું છે? અરીસા જેવું કામ છે શબ્દનું. એ તમને નખથી શિખા સુધી મને બધી વસ્તુનો ન્યાય આપી દે પણ એ શબ્દમાં કાંઈ ન હોય. આ શિખાલી ચોટલી પણ શબ્દમાં ચોટલી છે. શબ્દમાં જમણા પગનો અંગૂઠો છે, તળિયું છે. હા તો નખથી શીલતું શબ્દ. શબ્દનું કામ શું છે? અરીસા જેવું દેખાડી દે પણ કાંઈ ગ્રહણ ન કરે કાંઈ સ્વીકારે નહીં. તો માથા ફૂટ ન રહે બાયડી હોય કે ન હોય. દાળ ભાત શાક સંભારા રોટલી ગરમા ગરમ ફોલકા દહીં છાશ બોલે એટલે થઈ જાય શબ્દમાં જો હોય તો. ભોજન નામ લીધે ભૂખ ન ભાંગે અને જળ જળ કહીને તરસ ન છીપે. હા પણ ભોજન યા જમી લો ગુરુ ગમ જ્ઞાન ના તો બહુની ભૂખ ભાગી જાય. સમજણ વિનાનું આ સાધન શું કામનું? થઈ ગયો ટાઈમ થઈ ગયો. સમજણ વિનાનું આ સાધન શું કામનું? એટલે મને ઉમંગ એ થયો કે તમે પૂછ્યું નિજ સ્વરૂપ.
નિજ સ્વરૂપે તમને તમારી ખબર પડી જાય. કોઈની ઘરે અહીં તમે આવો ને રૂમભાઈ કરે કરો અને હું ઘરમાં ન હોઉં તો આ દિવાળું બેવાળું કાયરા ચર્ચેલું છે એ તમારી આગતા સાગતા કરે એ જડ વસ્તુ જ બધી. પણ હું આવું તો આવો સાહેબ આવો બેહો આવો બેસો પીવો પાણી ત્રણેય વસ્તુ મફત આણી એમાં કાંઈ પૈસા દે કાંઈ ન પ્રેમથી બોલાવ્યા તમને એક વાત છે. એમાં શરીરમાં હું એમ કહું કે દેવાંગભાઈ એના નખથી શીખ સુધીમાં સાંભળવાનું એક સાધન છે. તો તમે સાંભળો તો ખરા શેને સાંભળો? કાનની ઇન્દ્રિય છે તે. હા એટલે કામદેવીનભાઈ નો કામદેવીનભાઈ દુઃખ તો હોય કાન મારો તો તમે એમ કહો ને ડૉક્ટરને, ડૉક્ટર કે શું પ્રોબ્લેમ છે? તો તમે તરત કહો સાહેબ મારું કાન દુખે છે. કાન બોલે એટલે કાન કોનો? દેવીનભાઈનો. મેં હાંકો કોને કર્યો? દેવીનભાઈને. કાનને તો મેં બોલાવ્યો નથી પણ હાંકો મેં દેવીનભાઈને કહું. દેવીનભાઈને ખબર પડી જાય તો અને જેટલા 5 લાખ ફોટા હોય તમારા પણ 5 લાખમાં કઈ ફોટો ચેતનમંદો કહેવાય? એમાં ફોટા જ છે, બધા ફોટા જ છે. આત્મા તો એક છે. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. કોઈ મળે બ્રહ્મના જ્ઞાની, કોઈ મળે વચન વિવેકી, મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. આ દીકરો મારો છે. સેવક કહું કે ચેલો કહું એક જ છે. આ હું તો કરવાનો જ નતો કે મારા ગુરુને 17,000 સેવક બધા વરણના. અને જયારે ગુરુજીનું કહ્યું ન માન્યું તે ગુરુજીને દારૂનું લોક થતું. મેં મારે હરકતા હુકા પકડવા મારે હરકતા હુકા પકડવા. એટલે મેં મારા ગુરુજી તો મારા ગુરુજી મને કે તું છો તારે છોડીને કાંઈ છે નહીં. હવે મારો દ્વેષ રાખો અદ્વેષ રાખો. મને ખબર છે કે દેવાંગ છે હું છું, દેવાંગને ખબર નથી કે અરુણ છે હું છું. તો બે એક થઈ ગયા. મન મળી ગયું. હા એમ આખા વિશ્વની અંદર હે અર્જુન આ વિશ્વમાં જે કાંઈ છે હું જ છું. તો દેવાંગ કોણ હોય? કૃષ્ણ જ હોય ને. કે કૃષ્ણ જુદો ને દેવાંગી જુદો? કૃષ્ણ એમ ગીતામાં કહે છે કે આ વિશ્વમાં જે કાંઈ છે એ હું છું. તો દેવાંગ કોણ હોય? કૃષ્ણ જ હોય ને. કૃષ્ણ જ હોય નક્કી પણ હો અત્યારે શબ્દોમાં આપણે પ્રામાણિક એટલે જ્ઞાતિ બાતિ કાંઈ અસંભવતું નથી. જાતિ રે પાતિ નહીં. ગુરુજીના દેશમાં એવી રીતે રહેવું નિર્માણ. જાતિપણું છોડી હે પાનબાઈ અજાતિ થાવું કાઢી નાખો વરણ વિકાર. તો બાપુ આ બધાયનું મારણ શું? સત્સંગ. અને તમે જે આત્મા આમ પ્રત્યક્ષ નક્કી તમારે કરવો જ પડે નક્કી. હા એમ તમને જે વસ્તુ દેખાડે એ પૃથ્વી ન હોય, તમને જે વસ્તુ દેખાડે એ જળ ન હોય, તમને જે વસ્તુ દેખાડે અગ્નિ ન હોય, તમને જે વસ્તુ દેખાડે એ વાયુ ન હોય, તમને જે વસ્તુ દેખાડે એ આકાશે પણ ન હોય. એટલે બાપુ હમણાં જ મયુર બાપુ સાથે વાત થઈ હતી કે એમાં ભાઈ શિષ્યની લાયકાત. હા તો ઈ પણ પાછી જરૂરી ને. એમ હું તમને માનો કે ગુરુ પદે ધારણ કરું, મયુર બાપુ ને કોઈ ગુરુ પદે ધારણ કરે તો એનાથી કામ નથી મળી હું તો ગુરુ થતો નથી બેટા. આપણે મયુર બાપુ ને એને કરી હગાય આપણ એમ કે અને એને ચાદર કેટલાય નવરાજી છે. હા હું નથી કરતો ભાઈ. ભાંગરામાં ક્યાં પડો હરતા પકડવા. મારો તો જો આ ભાઈરો છે મારો. હા અને કૃષ્ણ મારો ભાઈરો છે. મારે બંગડા કાંઈ ભાંગવા ન પડે. નનામીમાં કટકો મૂકવો ન પડે આશીર્વાદનો. હા આઈ પણ પહેણું ને કાલ રાંડું એવા વરને હું શું વરું? હું તો વરું મારા સુંદર શ્યામને અખંડ વાતને મારો છૂટો થઈ જાય. મારે ભાંગવો જ ન પડે. માથે મારે ઓઢવું પડે શંકરાચાર્યની જેમ. કારણ કે મોછું રાખતો એક ગ્લાસ
હા ધર્મેન્દ્રનો જ આ શક હતો. હા. આના ભાઈબંધને મને એનલાજ કરાવ્યો હતો ફોટો. હા. અને ફિલ્મી દુનિયામાં વયો ગયો હતો. અને ગુરુજીએ મને, હું વેલ્ડર છું, પેન્ટર છું, ભણેલો છું, જો ઓલ્ડ એસસીસી પાસ છું, 2-3 વર્ષ એક્સટર્નલ કરેલા છે કોલેજના, પરીક્ષા આપી આવો અને મારે તે ભણું. પણ ન મળી રેલવેમાં નોકરી, ન મળી એસટીમાં નોકરી. એસટીમાં મળી હોય તો પાસ હોય એટલે બધી ફરી જાય, રેલવેમાં હોય તો ઇન્ડિયામાં તો બધે ફરી જાય. આવો ભાવ હતો બધું. ભલે ને જ્યાં પેન્ટરના કરવા પડે ત્યાં પીછા લખવાનું હોય, આજે આમ કરવાનું હોય, આમ કરવાનું હોય, આમ કરવાનું હોય, તે બધું કરવું પડે. નોકરી મળે તો થાય ને. કેટલી વાર એમ્પ્લોયમેન્ટ ઓફિસમાં જઈ રહી અને કાર્ડ રિન્યુ કરાવ્યા, પૈસા દે નંબર લાગી જાય. હવે પહેલેથી અમારું જીવન તો ગરીબીમાં છે, ભાડા ક્યાં રહેતા હોય. હા, એટલે બાબા પૂજી ધન્ય છે એને સૌથી પહેલા ઉપદેશ મેં લીધો અને પછી મેં મારા 60 માણસોને તૈયાર કર્યા. એ મરી ગયા જાણી લ્યો, નહીંકર હું પાછળથી તમારું ફુવારું નહીં કરવું, દાડોય નહીં કરવું, માસ્ય નહીં નાખવું, વરસી નહીં વાળવું અને 3 વર્ષે હરજભાઈ નહીં ફેરવું. માનવીમાં ક્યાંય રાચવું ન હોય તો જ દેવાંગભાઈને ખબર હોવી જોઈએ. અને આખા જગતમાં તમે જુઓ કેટલો દેખાડો ને પાખંડ આલે છે. આમાં મારી પીપોળી વાગે ને હું બહાર આવતો નથી ક્યાંય. બાજુ ડેલી પહોંચો અરુભાઈ તો કોણ અરુભાઈ, કોઈ ઓળખે નહીં, સંપર્ક જ નહીં કોઈ. પહેલેથી જ અસંગ વૃત્તિ બહુ થયો. સંગ કરતો હોવા છતાં એ અર્જુન હું અસંગ આત્મા છું. આત્મા એટલે બોલી રહ્યો છે નહીં. હા, એક નિરંતર આત્મ બોલે, સો વિધિ વિરલા પાછી, પ્રેમ જ્યોત પ્રકાશી. ગુરુજી કહેતા કે આવો ના આવો પ્રેમ રાખજો, લેતી દેતી દુઃખ ઉભા કરે ને તો ન કરવી. અને પૈસો વસ્તુ એવી જમીનને જોરું કજિયાના છોરું, એટલે એમાં માથાકૂટ ખોળ કરે. કેતો તો કેતી નવરા છે આખા વિશ્વમાં એક, તમામ શરીરમાં અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એકનું, જોજુ એ રૂપે અનંત ભાષે. ઘાટ ગયડા પછી નામ રૂપ જોજવા, અંતે તો એમનું હેમ હોય. એટલે આ વાર્તા નથી, પણ મન માનતા પૂરા ગુરુ ભેટા. ગુરુ હરિજન મેઘવાળ અને હું હોતા માતાજીની લાઈન મારી, પૈસા લેતી પાણી છાટીને કરી. એને બદલે ગુરુજી આખા કરી ગયા અને ગુરુજીમાં હું કરી ગયો. હા, હવે કોઈ જ્ઞાતિ નથી બાપ. અહીં મુસલમાને આવી ગયા, વાઘરી આવી ગઈ, બધા આવી ગયા. પણ શીલ ઉપર ધ્યાન રાખવું પડે. દારૂ પીતો હોય ને, હોય માણા પણ કહેવાય દારૂડિયો, હોય માણા પણ જુગાર રમતો કહેવાય જુગારીઓ, હોય માણા પણ વ્યભિચાર કરતો હોય, પરસરી કપણ કરતો હોય તે લંપટ કહેવાય, પરમાટી ખાતો હોય તો આમિષ ભોગી કહેવાય, ચોરી કરતો હોય ચોરના પેટ ન કહેવાય. એ શીલને અકબંધ રાખજો. શીલવંતા સાધુને વારંવાર નમીએ પાનભાઈ, જેના બદલેની વર્તમાન. અને આ વચન છે ને એ મેઇન વસ્તુ છે. એમાં બોલી રહ્યો છે ને એમાં રાખ્યો છે. ફ્રીજમાં વસ્તુ શું કામ રાખો તમે, બગડે નહીં. એમાં બોલી રહ્યો છે ને એ વચનમાં રાખ્યો છે. અને રઘુકુળમાં એવી રીત હતી કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. તમારો પ્રાણ પણ તમને ઓળખતો નથી, એ સાધનમાં ખબર. શ્રીમદ રાજચંદ્ર બોલ્યા છે, ગાંધીજીના ગુરુ, દેહને જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે આધ્યાત્મનું ટોપ લેવલનું જ્ઞાન છે. તમારું ભોજન કરવું હોય તો ધક્કો ખાઈ ને કે આવતા નહીં. તમારું ભોજન કરવું હોય તો બેટા કઈ પીવો છે, લીંબુ શરબત કેવું કઈ બાપુ ખૂબ આનંદ. આવતા લ્યો એટલે ખ્યાલ આવી જાય. આ સાહેબ તમે વાંચો, વાંચો, મને સંભળાય, વાંચો.
વચન સદગુરુ છે પિંડ પેલા બ્રહ્માંડ ઉપરવાસ સતનામ. સતનામ. હા પછી બોલો. વચન સદગુરુ છે પિંડ બ્રહ્માંડ કિંમતી છે માથામાં સાટે માલ છે 52 બારું છે 14 લોકમાં રમે છે 14 લોક થી ન્યારું છે રમે છે તે ન્યારું છે દેહમાં સર્વ ક્રિયા કરે છે હા દેહમાં બધી ક્રિયા મૂત્રે ઈ હંગે ઈ બોલે ઈ જોવે ઈ ઊંઘે ઈ. હવે આપણે કાંઈ પાઠ ને કઈ હા આમાં વચન કરે બીજું કાંઈ નથી કરતો કોઈ. વિવેકના આસન પર બિરાજે છે હા સત્સંગ સદગુરુ કરે છે સત્સંગ સુખ છે પેશ કરી શકાય નહીં જે જાણે તે જ માણે હા સદગુરુ નિજ જ્ઞાન દાતા છે અરે અરે સદગુરુ સંગે કાયમ રહેના અમર રહેગી તોરી કાયા તોરી કાયા. બોલનહાર સદગુરુ પોતે છે કોઈને બાપથી બીવું નહીં ખાધા. નિર્ભય પડી જવાનું. ગમે એવો બોમ્બ ફેરવા ફગે. મારા ગુરુ રહ્યા ને હા. એનો દીકરો ઈસરોમાં છે હમણાં રિટાયર થયો 3 કરોડ આવ્યા. હમ. પછી ગુરુજી એક વાર ગયા મળવા તો એને કીધેલું કે મારા ગુરુજી મારા મા બાપ છે દેશી છે એટલે તમે એને કઈ હજુ તો કરતા લઈ આવજો અંદર. એટલે આવ્યા કે મારો હિરકો આમાં કામ કરે છે. બેહો તો ખરા ઝાંકવા બેહો આમાં ન ઉતારો કાંઈ નહીં. હા તારે નીકળવાનું છે? હા હા ના તો જાઓ. હું તો બેઠો જ ખરો. ના, ના, પૂછું મારું. તો નાસ્તો કરશો? આ એક વાત એક વાત કરતો સાહેબ ઘરે જઈને જમવાનું છે. એક વાત કરતો સાહેબ હા, હા. સાહેબ સાહેબ જ કહેવાઓ ને તમે. હા તો તમારા દીકરાનું શું નામ છે? હા હીરાલાલ હમીરભાઈ પરમાર. મારા ગુરુજીનું નામ હમીર કાના પરમાર. એના બાપનું નામ કાનજી બાપા. પણ એના ગુરુજીએ કીધું એના ઉપર એના ગુરુજી એને કીધું કે હરજીવન નામ રાખો એટલે હરજીવન કહ્યું. અહીં કોદાળી ભણી શકડે ને ત્યાં વડલા નીચે બેસતા અને જોડા સીવાનું કામ કરતા. તો બાપુ આ લગભગ આ બસ પહેલાના જે સંતો થઈ ગયા એ અમુક જ્ઞાતિમાં સુથાર લુહાર મોચી કુંભાર હા એમાં વિશેષ થઈ હા ગયા એટલે નીચી જ્ઞાતિ જો કાં છે ને આ પછી કઈ રાખતા ને આમાં ખોટું. કાં છે ને ઊંચી જ્ઞાતિમાં હોય રાજાઓમાં અને કાં હા આમની છે એ ભજન કરી છે એ વધારે એ રીતે આપણે તો શું કરવાનું જાતમાં પોચો સાધુકી પોચ લીજે જ્ઞાન સદા કરો તલવાર કા પડા રહો મ્યાન. આપણે તલવારનું કામ છે 1 કાન 2 કટકા હા, બરાબર. સીધે સીધી આ વાત એવી